આપણે જોઈએ કે જેમને ધારો કે C2Dની અંદર જેમને પ્રોવિઝનલ જે છે રેન્ક નથી આવી અને એમની ચોઇસ ફિલિંગ પણ થતી નથી અને બીજા બધાની જે છે મોક રાઉન્ડને બધું ચોઇસ ફિલિંગને બધું થાય છે, પણ તમારે જે છે થતું નથી, એટલે કે તમારો રેન્ક પણ નથી આવ્યો અને તમે જે છે એની અંદર એલિજિબલ નથી, એટલે કે તમારો રેન્ક પણ આવ્યો નથી. તો એનું શું કારણ છે એ તમને આ પીડીએફમાં તમારું નામ હશે, તો એની સામે શું તમારું રીઝન છે એ તમારે જોવાનું છે અને એ જો રીઝન વેલિડ છે તો તમે એમાં કઈ રીતનો સુધારો કરી શકો છો એ પણ હું તમને બતાવીશ કે આપણે જે પેલું ગૂગલ ફોર્મ ભરતા હતા એ તમારે ભરવાનું રહેશે. પણ આમાં જે અમુક કારણો છે એમાં જ તમે ફોર્મ ભરી શકો છો, બીજા જે કારણો છે એમાં તમે ફોર્મ ભરી શકશો નહીં. ઓકે, તો આપણે જોઈએ કે જો ધારો કે તમારે રેન્ક નથી આવ્યું તો તમારું નામ જે છે આ લિસ્ટમાં હશે. આ લિસ્ટની PDF જે છે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તમે ત્યાંથી ડાઉનલોડ કરીને જોઈ શકો છો. જો આમાં તમારું નામ છે અને એમાં તમને રીઝન આપ્યું છે કે ભાઈ શું રીઝન છે, એ રીઝન વાઇઝ તમારે એ પ્રોસેસને આગળ ફોલો કરવાની રહેશે. તો આ લિસ્ટમાં આપણે અહીંયા જોઈએ ઘણા બધા રીઝન છે, જેમ કે અહીંયા અલગ અલગ નામ છે ભાઈ બધાના, બરાબર, જેમનું ધારો કે ફોર્મ જે છે રિજેક્ટ થયું છે એમનું. ઓકે, તો અહીંયા જેમ કે પહેલું જે છે એમનું નામ છે ભાઈ, તો એમને શું પ્રોબ્લેમ હતો, તો ભાઈ એમને જે છે અહીંયા ભાઈ રિમાર્ક્સમાં એમની રેન્ક 0 આવી છે, બરાબર. તો શું કારણ છે ભાઈ રેન્ક 0 ડ્યુ ટુ SSC ઓલ અટેમ્પ્ટ માર્કશીટ નોટ અપલોડેડ. મતલબ ધારો કે એમને જે છે ધોરણ 10 જે છે અલગ અલગ ટ્રાયમાં પાસ કર્યું છે, 2 થી 3 ટ્રાયમાં, બરાબર. તો એમની જે છે માર્કશીટ ખાલી લાસ્ટ એક જ માર્કશીટ એમણે અપલોડ કરી છે, બધી માર્કશીટ અપલોડ નથી કરી, તો તમારી જે છે આ ઇસ્યુના કારણે તમારી રેન્ક આવી નથી. કાં તો આ હોઈ શકે છે, કાં તો તમારે શું હશે, તમે ધારો કે ઇંગ્લિશ સબ્જેક્ટ પાસ નહીં કર્યો હોય તો તમે જે છે એમાં સુધારો કરી શકો નહીં. સબ્જેક્ટ છે એ પાસ તો તમે કરેલો મેન્ડેટરી છે. ઓકે, તો પણ તમારી જે છે આ રીઝન અહીંયા આવેલું હશે, એટલે કે તમે જે છે ધોરણ 10માં ઇંગ્લિશ સબ્જેક્ટ પાસ નથી તો તમે ડિપ્લોમાની અંદર એડમિશન લઈ શકતા નથી, બરાબર. અને કાં તો જો તમે પાસ છો, ધારો કે જો તમે બધી માર્કશીટ અપલોડ ના કરી હોય તો તમે ફોર્મની અંદર હાલ સુધારો કરી શકશો, પરંતુ જો ઇંગ્લિશ સબ્જેક્ટ પાસ નથી તો તમે ફોર્મમાં સુધારો નહીં કરી શકો, તો તમે એડમિશન માટે એલિજિબલ નથી. પરંતુ ધારો કે તમારે જો ઇંગ્લિશ સબ્જેક્ટની એટલે માર્કશીટ તમારે જો છે એ અપલોડ કરવાની રહી ગઈ છે તો તમે આ સુધારો કરી શકશો. હું તમને આગળ ફોર્મ બતાવીશ, બરાબર. એ ફોર્મ તમારે ભરવાનું રહેશે. તો જેમને આ જે રીઝન છે કે ભાઈ માર્કશીટના લીધે પ્રોબ્લેમ થયો છે, અપલોડ નથી થઈ ભૂલથી, ITIની માર્કશીટ હોય કે ધોરણ 10ની માર્કશીટ હોય, તો એ તમે સુધારો જે છે કરી શકો છો. બીજું અહીંયા એક રીઝન છે કે ભાઈ નોટ ક્વોલિફાઈડ ડ્યુ ટુ ITI બિફોર SSC, બરાબર. અને વાયરમેન છે એ મતલબ એ રીતનું જેમને વર્ષમાં મેં તમને ગયા વિડીયોમાં સમજાવ્યું હતું, એ જો એ રીતનું તમે ના કરેલું હોય તો પણ તમે એલિજિબલ નથી. પછી અહીંયા બીજું રીઝન છે ભાઈ રેન્ક 0 ડ્યુ ટુ ઓલ અટેમ્પ્ટ ITI માર્કશીટ નોટ અપલોડેડ, હે ને, મતલબ ITIની માર્કશીટ તમે અપલોડ નથી કરી તો પણ તમારો રેન્ક 0 આવ્યો છે. ઓકે, પછી જેમ કે અમુકના જે તમે જે ટ્રેડ પાસ કર્યો હોય, જેમ કે આ જે છે ભાઈ સર્વેયર કોર્સ, તો એ તમારો જે 1 યરનો કોર્સ છે એ વેલિડ નથી. વેલ્ડર જે કોર્સ છે એ પણ અહીંયા વેલિડ નથી. તો ઘણા બધા કોર્સ તમે જે વેલિડ નથી, 1 યરના કોર્સ કરેલા હોય ને તમે જો ફોર્મ ભર્યું હોય તો પણ તમારું ફોર્મ જે છે એ રિજેક્ટ થયેલું છે, બરાબર છે. અહીંયા તમે જો કે ભાઈ જે નોટ ક્વોલિફાઈડ ડ્યુ ટુ ઇનવેલિડ ITI ટ્રેડ વેલ્ડર, બરાબર. તો ઘણા બધા જે આ રીઝન છે ભાઈ, અમુકનું ડુપ્લિકેટ રજિસ્ટ્રેશન પણ હોઈ શકે છે. તો ઘણા બધા જે આ બધા એમના રીઝનો છે ભાઈ, એમાંથી જો રીઝન હોય કે ભાઈ તમે માર્કશીટ અપલોડ નથી કરી, બરાબર, તો તમે સુધારો આગળ કરી શકો છો. હવે એ સુધારો કઈ રીતનો કરવો મેં તમને એક ફોર્મની અંદર સમજાવેલું છે, એ વિડીયો મેં આખો અલગ સ્પેશિયલી બનાવેલો છે. એમાં તમારે જે છે એ રીઝનમાં તમારે સિલેક્ટ કરવાનું છે ભાઈ રેન્ક 0 ડ્યુ ટુ ITI માર્કશીટ ના અપલોડ કર્યું તો એ તમારે સિલેક્ટ કરવાનું છે, ધોરણ 10ની માર્કશીટ ના અપલોડ કર્યું હોય તો એ ઓપ્શન તમારે સિલેક્ટ કરવાનું છે. એ મેં અલગ વિડીયોમાં સમજાવેલું છે ડિટેલમાં. એ વિડીયોની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ખાસ તમારે એ વિડીયો જોઈને જલ્દીથી ફોર્મ ભરવાનું છે, તો તમારે જે ફાઇનલ રેન્ક આવશે, ફાઇનલ મેરિટ રેન્ક, ત્યાર સુધીમાં તમારો જે છે સુધારો થઈ જશે તો તમે એલિજિબલ એમાં થઈ શકશો, તો તમે આગળની પ્રોસેસ એમાં કરી શકશો. બાકી જેમને રેન્ક હાલ આવ્યો છે એ લોકો હાલ એલિજિબલ નથી. જે લોકો ધારો કે અધર સ્ટેટમાંથી હોય, જેમને વેકન્ટ કોટામાં જ એ લોકો એલિજિબલ હોય, એ જ્યારે વેકન્ટ રાઉન્ડ આવશે એ ત્યારે જ એ લોકો એલિજિબલ રહેશે, મતલબ જે લાસ્ટમાં રાઉન્ડ આવશે એના માટે જે લોકો એમાં ચોઇસ ફિલિંગ કરી શકશે, જેમને અધર સ્ટેટમાંથી છે એ લોકો, બરાબર. તો આ રીતની જે ઘણા બધા રીઝનો છે તમે અહીંયા જોઈ શકો છો. ઘણા બધા મોસ્ટ ઓફલી એ જ રીઝન છે, કાં તો જે તમે ટ્રેડ કર્યો છે એ એલિજિબલ નથી, કાં તો તમારું ડુપ્લિકેટ રજિસ્ટ્રેશન છે, કાં તો તમે અધર સ્ટેટમાંથી હો તો તમે ઓનલી વેકન્ટ કોટામાં જ એપ્લાય કરી શકો, બરાબર. અને કાં તો તમે જે છે ITI ધોરણ 10ની માર્કશીટ અપલોડ નહીં કરી હોય તો એ એક રીઝન છે. ઓકે, તો જે છે આટલા બધા રીઝન છે, બીજા પણ રીઝનો બધા છે હોઈ શકે છે. તો તમારે જે છે એ ગૂગલ ફોર્મમાં જેટલા રીઝન હોય તમારે એમાંથી સિલેક્ટ કરીને એ ફોર્મ ભરવાનું છે, તો તમારો સુધારો થાય તો તમારો
જે ફાઇનલ મેરિટ લિસ્ટ પહેલાં સુધારો થઈ જશે તો તમારું જે છે રેન્ક આવી જશે તો તમે આગળની પ્રોસેસ કરી શકશો. ઓકે, તો આ PDF ડાઉનલોડ કરીને તમે જોઈ શકો છો. અને એ ફોર્મની લિંક અને ફોર્મ કઈ રીતના ભરવું એ મેં વિડીયો બનાવેલો છે ઓલરેડી. એની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તમે જોઈને જલ્દીથી ભરી દેજો. ઓકે, તો આઈ હોપ કે તમને વિડીયો જે છે એમાં ખબર પડી હશે. તો ચેનલને સબસ્ક્રાઈબ ખાસ કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને WhatsApp ગ્રુપમાં પણ જોડાઈ શકો છો. અને જેમને સુધારો થઈ જાય તો એ લોકો આગળની પ્રોસેસ કરી શકશે. તો ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.